નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો તહેવારોમાં મુસાફરોને સરળતા રહેશે। ગુજરાત એસટી નિગમ દ્વારા રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને 6500થી પણ વધુ બસો એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે। જો કોઈ રૂટ પર વધારે ભીડ જણાશે તો ત્યાં પણ વધારાની બસ તોડવામાં આવશે। રક્ષાબંધનના તહેવારમાં જિલ્લા મથક તેમજ તાલુકા મથક ઉપરાંત શહેરી વિસ્તારમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે। જન્માષ્ટમીએ ડાકોર, દ્વારકા, શામળાજી જેવા તીર્થ સ્થળ માટે પણ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી। ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની પણ કેટલાક સ્થળોએ આગાહી કરી છે। જોકે ખાસ કરીને તારીખ 27 અને 28 જુલાઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 27 અને 28 તારીખમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે। આજની જો વાત કરીએ તો આજે ખાસ કરીને ભાવનગર, અમરેલી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, જેના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવું ઝાપટું પણ જોવા મળી શકે। સોના ચાંદીના ભાવમાં વધઘટ। સોનાના ભાવમાં 25 જુલાઈના રોજ 1380 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,960,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। 22 કેરેટ સોનાનો ભાવ 92,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો। રાજ્યમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,590 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,010 રૂપિયા છે। ચાંદીના ભાવમાં 790 રૂપિયાનો ઘટાડો થયો છે। ચાંદીનો ભાવ 1,15,530 રૂપિયા પ્રતિ કિલો સુધી જોવા મળ્યો હતો। રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ। સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે। સુરતમાં 55,000થી પણ વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે। ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે। વિદ્યાર્થી દીઠ 13,500 રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી। રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં ફોર્મ ભરીને જમા કરાવ્યા છે। પીએફ ખાતા ધારકો માટે આવ્યા સારા સમાચાર। ઈપીએફઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે તમારા પીએફ એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ નોમિનીને 50,000 રૂપિયા મળશે। હવે આ યોજનાનો લાભ મેળવવા માટે પહેલાં જેવી કડક શરતો નહીં રહે, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે। એવા પરિવારોને રાહત મળશે જેમના કમાતા સભ્યો નોકરી સમયે કે નોકરી છૂટ્યાના 6 મહિના બાદ પણ મૃત્યુ થાય તો રૂપિયા 50,000ની સહાય નોમિનીને મળશે। ઉત્તર પ્રદેશ રાજ્યમાં કૃષિ મજૂરોને ભેટ આપી। ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેત મજૂરોના હિતમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને લઘુત્તમ વેતન દરમાં વ્યાપક સુધારા પણ કર્યા છે। હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં કૃષિ કાર્યમાં રોકાયેલા પુખ્ત કામદારોને લઘુત્તમ વેતન 252 રૂપિયા પ્રતિ દિવસ અથવા તો 6,552 રૂપિયા પ્રતિ મહિનો મળશે। જોકે આ નિર્ણય લાખો ખેત મજૂરો અને પશુપાલન તેમજ મધમાખી ઉછેર, મરઘા ઉછેર જેવા કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે। જોકે ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભાજપની સરકાર દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જોકે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો શું ગુજરાતમાં પણ ગુજરાતના ખેત મજૂરો માટે આવો મહત્વનો નિર્ણય લેવાવો જોઈએ કે નહીં, તે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। 28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે।
ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં આગામી 28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે. 2 ઓગસ્ટથી રોપવે ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. 5 દિવસ સુધી માય ભક્તોએ પગપાળા પગથિયા ચડીને જ માતાના દર્શન કરવા જવાનું રહેશે. રાજ્યમાં 59.38 લાખ હેક્ટરમાં વાવેતર. શરૂ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 68.23% વિસ્તારમાં ખરીફ ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે 19.62 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. નવસારીમાં સ્માર્ટ મીટરનો વિરોધ. નવસારી પંથકમાં જૂના વીજ મીટર બદલીને વીજળીના નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે નવસારીમાં DGVCLના કર્મચારીઓને લોકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. લોકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. શહેરના શાંતાદેવી રોડ વિસ્તાર તેમજ કામધેનુ પાર્કમાં ભારે હોબાળો થયો હતો. સ્માર્ટ મીટર ફેંક દોના નારા લગાવીને લોકોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે DGVCLના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી હતી. નિવૃત્ત શિક્ષકોની ફરીથી ભરતી થશે. ગુજરાતમાં શિક્ષક અને જ્ઞાન સહાયકની ભરતી બાદ પણ ખાલી રહેતી શિક્ષકોની જગ્યામાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે. જોકે નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક જેટલું જ વેતન આપવામાં આવશે. સરકાર શિક્ષકોની ભરતી મુદ્દે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. જી હા, ધોરણ 1 થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જોકે નિવૃત્તિ બાદ ભરતી કરાતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છૂટા કરવાના રહેશે. ટિકિટ બુકિંગ માટે રેલવેનો નવો નિયમ. રેલવે વિભાગે ટિકિટ બુકિંગના નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. હવે ઇમરજન્સી કોટા એટલે કે EQ હેઠળ ટિકિટ બુક કરવા માટે યાત્રાની તારીખના 1 દિવસ પહેલાં અરજી કરવી પડશે. અગાઉ આ કોટા માટે યાત્રાના દિવસે પણ અરજી કરી શકાતી હતી. જોકે આ નવો નિયમ સમગ્ર દેશની રેલ સેવાઓ પર લાગુ પડશે. આ બદલાવનો હેતુ ઓપરેશનમાં સુધારો લાવવો અને છેલ્લી ઘડીની મુશ્કેલીઓને ટાળવાનો છે. BSFમાં વિવિધ ટ્રેડમાં મોટી ભરતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સે વિવિધ ટ્રેડમાં 3588 ખાલી જગ્યાઓ ભરવા માટે BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025ની સત્તાવાર સૂચનાઓ બહાર પાડી છે. આ ભરતી માટે અરજી વિન્ડો 26 જુલાઈ 2025ના રોજ ખુલશે અને 25 ઓગસ્ટ 2025ના રોજ બંધ થશે. આ ભરતી વિવિધ ITI ટ્રેડ માટે છે. વયમર્યાદા 18થી લઈને 25 વર્ષ છે. જોકે આ ભરતી પ્રક્રિયાની વિગતો અને અરજી કરવા માટે www.bsf.gov.inની વેબસાઇટની મુલાકાત લઈને તમે વિવિધ માહિતી મેળવી શકો. સાથે ફોર્મ પણ ભરી શકશો. જોકે આ ભરતી વિવિધ ITI ટ્રેડ માટે છે. રાહવીર યોજના અંતર્ગત 25,000 રૂપિયા સહાય મળશે. રાહવીર યોજના મુજબ રાહવીર એટલે કે માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી કે મદદગાર વ્યક્તિ. એક રાહવીર અથવા તો વધુ વ્યક્તિઓનો જીવ બચાવે ત્યારે 25,000 રૂપિયા એવોર્ડ. જો એક કરતાં વધારે રાહવીર હોય તો એક વ્યક્તિનો જીવ બચાવે ત્યારે 25,000 બધા વચ્ચે સમાન વહેંચવામાં આવશે. એક રાહવીર અથવા તો વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો એક વ્યક્તિને 25,000 રૂપિયા આપવામાં આવશે. જો એક કરતાં વધુ રાહવીર એક વ્યક્તિનો જીવ બચાવે તો 25,000 રૂપિયા તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. જો એક કરતાં વધુ રાહવીર એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ 25,000 પ્રતિ રાહવીર આપવામાં આવશે. જોકે એક રાહવીરને એક વર્ષમાં મળવાપાત્ર પુરસ્કારની રકમ મહત્તમ 5 જ વખત રહેશે. નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા વડોદરા શહેર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.